નમસ્કાર. ઘણીવાર આપણને મનમાં એવું થાય કે આ વિશ્વ કેટલું અદ્ભુત છે, આ બ્રહ્માંડની રચના કેટલી રોમાંચક છે. પરંતુ એની પાછળ જો જોઈએ તો બસ 3 થિયરીનું સંકલન જ છે, 3 ઈશ્વરીય ચેતનાનું સંકલન જ છે: સર્જન, પાલન અને નાશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આપણે ઓમકાર પણ ભાવેશભાઈ કરાવ્યા આપણને, તો એમાં પણ અ, ઉ અને મ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેય ભગવાનનું અંદર વાસ છે. મેં એટલા માટે આ યાદ કરાવ્યું કે જેનીશભાઈએ ટીમવર્ક ઉપર ખૂબ વિશેષ વાત કરી છે, પરંતુ ટીમવર્કનું સૌથી મોટું અને નજીકથી ઉદાહરણ છે ને આ સર્જન, આ પાલન અને આ વિનાશ એ છે. આપણને એવું થાય કે માણસ ટાઈમે જન્મે છે, સમયે મૃત્યુ પામે છે, એનું કોઈના ચહેરા એકબીજા સાથે મેચ નથી થતા, એની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે, આ પ્રકૃતિમાં બધું અલગ અલગ તત્વ છે. તો આ કુદરતનું ટીમવર્ક છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું ટીમવર્ક છે. અને આપણે કહીએ છીએ ને કે માણસ તો પંચતત્વમાંથી બનેલો છે અને આ બ્રહ્માંડ પણ પંચતત્વનું બનેલું છે. તો આ બ્રહ્માંડમાંથી આ ટીમવર્ક એ આપણા તો અંદર જ આવેલું છે અને બસ આ ટીમવર્ક જીવનમાં ખૂબ જરૂરી છે. આ પ્રકારના અને આ દિશામાં સારા વિચારો આપવા માટે આવા થર્સડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થાય છે. આજનો 148મો ગુરુવાર, હમણાં જ 150મો ગુરુવાર આવી રહ્યો છે, ત્યારે આજે જેનીશભાઈ ટીમવર્ક ઉપર વિશેષ વાત કરી. આપણો ત્રીજો ગુરુવારનો મુખ્ય વિચાર એવો હતો કે પંડ રડે ને તો પેટ ભરાય, પંડ રડે તો પેટ ભરાય, પણ જ્યારે ટીમ કામ કરે ને ત્યારે ધનના ઢગલા થતા હોય છે. આપણા 16મા ગુરુવારનો વિચાર કંઈક એવો હતો કે સમૂહ ભાવના એ ગામ અને સમાજની પ્રગતિ કરી શકે છે. સમૂહ જો સમૃદ્ધ થાય તો ચોક્કસથી આ રાષ્ટ્ર સમૃદ્ધ થતું હોય છે. બસ આ સમૂહમાં રહેવાની વાત છે, ટીમમાં રહેવાની વાત છે અને પ્રગતિની વાતો આપણે આ પ્લેટફોર્મ પરથી હંમેશા વિચારોના સ્વરૂપમાં વહેતી કરતા હોઈએ છીએ. જેનીશભાઈ આજના આપણા મુખ્ય વક્તા હતા. એમણે અમારે જ્યારે વાત થતી હતી ત્યારે ખૂબ સરસ વાત કરી કે અમે 4 મિત્રો તો અનાયાસે મળ્યા અને બસ મનમાં એટલું જ હતું કે એકલા નથી કરવું, આપણા મિત્રો છે એમની સાથે મળીને ટીમવર્કમાં કામ કરવું છે. અને બસ આ ટીમવર્ક જોડાતી ગઈ. જેનીશ જોડાયા, નીરવ જોડાયા, સજાગ જોડાયા અને વિશાલ જોડાયા. બસ આ 4 પાર્ટનર્સોએ મળીને આજે વ્હાઇટ લાઇન્સ કંપનીનું 500 કરોડ 100 કરોડથી પણ વધારે ટર્નઓવર કંપનીની સ્થાપના કરી છે. એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. એવા જ આજના અન્ય મુખ્ય મહેમાન એટલે ખાસ યુએસએ થી ઉપસ્થિત આરાગ્રા ટેકનોલોજીના જાદવભાઈ મોણપરા સાહેબ ઉપસ્થિત થયા છે. સુરતથી યુએસએમાં સ્થાયી થયા અને યુએસએમાં 6 લાખ ચોરસ ફૂટ જગ્યાનું એમનું આ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. પીસીબી અને ઇલેક્ટ્રોનિક મોડ્યુલ સાથે કામ કરતી, ખૂબ મોટા પાયે ટીમ સાથે કામ કરતી આ કંપની છે. અને આપણા આસપાસના જે કોઈ પણ યુવાનો યુએસએમાં સેટલ થવા ઈચ્છતા હોય તેમને ખૂબ મોટા પાયે મદદ કરી રહ્યા છે. એટલા માટે એકવાર એમને જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ. ऐसे ही हमारे आज के अतिथि विशेष खास हमारे भारत सरकार के नायब सेक्रेटरी अरुण कुमार सर उपस्थित है, उसके लिए भी एक बार जोरदार तालियां हो जाए. एवा ज આપણા રમેશભાઈ વગાસિયા, સૌજીભાઈ વેકરિયા, અરવિંદભાઈ તડુક સહિતની મંચ ઉપરની સમગ્ર ટીમ. કદાચ ટીમવર્ક વિશે જો સૌથી બેસ્ટ ઉદાહરણ હોય ને તો એ આપણું આ થર્સડે થોટ્સ છે. એક સાહેબનો, કાનજીભાઈ આજે પ્રત્યક્ષ તો ઉપસ્થિત નથી પરંતુ પરોક્ષ રીતે આપણે એમને યાદ કરીએ તો એક વિચાર કેટલો ઉગી નીકળે છે કે ભેગા મળવાની શરૂઆત કરવી છે. ધીમે ધીમે આપ સૌ વિચારવાહકોનું ટીમ જોડાતી જાય છે. કેટલા બધા સ્વયંસેવકો સ્વાગતમાં ઊભા હોય છે, ઓનલાઈન સ્કેનિંગમાં ઊભા હોય છે, બેઠક વ્યવસ્થા જોતા હોય છે. બસ આજે થર્સડે થોટ્સ છે ને એ આપણા ટીમવર્કનું જ પરિણામ છે. માણસ એકલો કંઈ જ નથી, એમની સાથે જ્યારે ટીમ જોડાતી હોય ને ત્યારે જ એનું મહત્વતા સમજાતી હોય છે. કદાચ શૂન્યને આપણે જો ઉદાહરણ તરીકે લઈએ ને તો શૂન્યની વેલ્યુ 0 છે,
પરંતુ જો એ ધીરે રહીને એકની બાજુમાં ગોઠવાઈ જાય ને તો એનું મૂલ્ય 10 ગણું વધી જાય છે. બસ એકલા કરવા કરતા સૌને સાથે લઈને કામ કરીએ, એ ખરી તાકાત છે. કેમ કે એકલા જે વિચારવાની શક્તિ હોય અને સમૂહની વિચારવાની શક્તિ ભળે તો ચોક્કસ પ્રકારે પરિણામલક્ષી કામો થતા હોય છે. મહાત્મા ગાંધીજીને આપણે જોઈ લો, આઝાદી તો મળી, મહાત્મા ગાંધીજી તો નિમિત્ત હતા, પરંતુ દેશવાસીઓની સમૂહ ભાવના છે, દેશવાસીઓની એકતા છે, એ કામે લાગીને ત્યારે આપણો દેશ આઝાદ થયો છે. બસ આ ટીમ વર્કથી જ બધું શક્ય બનતું હોય છે. જેનીશભાઈ ખૂબ સરસ વાત કરી કે ટીમ વર્ક ક્યારેય સાથે હોતું નથી, ઇનબિલ્ટ નથી હોતું, એને ડેવલપ કરવી પડતી હોય છે, ટીમને ડેવલપ કરતી હોય છે. ઘણીવાર આપણને પ્રશ્નો હોય કે મારો એમ્પ્લોયી છે, મારા પરિવારના કોઈ સભ્યો છે, એ અમારા કહ્યામાં નથી, પરંતુ એના માટે ટીમ વર્કમાં વિચારોનું વાવેતર કરવું પડે, વિશ્વાસથી એકબીજાને સાથે જોડવા પડે, એકબીજા સાથે સંવાદ સાધવો પડે. આજકાલ સૌથી મોટો પ્રશ્ન હોય તો સંવાદ થતો નથી. માણસ ગમે તે આપણી ટીમમાં હોય, ગમે તેટલો નાનો હોય, પરંતુ બધાની અગત્યતા હોય છે. નાનામાં નાના કર્મચારી હોય ને એમની પણ અગત્યતા હોય છે. ધારો કે આપણે કોઈ બિલ્ડિંગ બનાવવું છે, કોઈ નિર્માણ કરવું છે, તો એમાં શેઠ બધું કામ કરવા નથી આવવાના, ડેવલપર છે એ કે બધું કામ કરવા નથી આવવાના, શ્રમજીવીઓ પર આપણે આધારિત રહેવું પડતું હોય છે. બસ આ નાના કર્મચારીઓ છે, ટીમના તમામ સભ્યો છે, એ બધાનો આદર કરીએ, માન આપીએ, સન્માન આપીએ તો ચોક્કસ પ્રકારે ટીમનું ગઠન થતું હોય છે. કદાચ આપણે જો સમૂહ ભાવમાં જીવીએ ને તો એક જ દિશામાં કાર્ય કરવાની ક્ષમતાઓ વધતી હોય છે, અને આ ક્ષમતાઓ જ સફળતાની ખરી દિશા અને શક્તિ આપતા હોય છે. ઘણીવાર આપણને પ્રશ્ન, બહેનો અહીંયા ઉપસ્થિત છે, તો પહેલા આપણે એવું હતું કે બહેનો ઘરે રહેતા હોય, ઘઉં સાફ કરવાનું આવે તો આજુબાજુમાંથી 8-10 બહેનો ભેગા થાય અને સાથે મળીને ઘઉં સાફ કરતા. એ તો એકતાનું ઉદાહરણ છે, એ જ તો ટીમવર્કનું ઉદાહરણ છે. આ ટીમ થકી જ કોઈ પણ કાર્ય સાકાર થઈ શકતું હોય છે. આવડો મોટો હોસ્ટેલ પ્રોજેક્ટ આપણો સાકાર થયો ને, એ આપણા ટ્રસ્ટીઓની મહેનત, આપણા ટ્રસ્ટીઓનું યોગદાન અને આપણા સૌ કાર્યકર્તાઓના સંગઠનના લીધે, ટીમ વર્કના લીધે જ આવા પ્રકારના પ્રકલ્પો પણ સાકાર થતો હોય છે. જેનીશભાઈ મારા સાથે વાત થતી હતી તો ટીમ વર્કને એટલું બધું પ્રાધાન્ય આપે છે, અને એના કારણે જ આ એમની કંપનીનો જે ગ્રોથ થયો છે ને એ છે. એ પોતાનું જે લક્ષ્ય છે એ ટીમ સાથે શેર કરે છે. પોતાનું લક્ષ્ય માત્ર પોતાના પૂરતું સીમિત નથી રાખતા, એને ટીમ પ્રત્યે ટ્રાન્સફર કરે છે. એમણે મને કહેતા ખૂબ આનંદ થયો કે એમનો એક ગોલ એવો હતો કે 60 મિનિટમાં એમના એક કસ્ટમર જોડાવા જોઈએ, 60 મિનિટમાં એક એમનું સ્વિચબોર્ડ અથવા તો જે સ્માર્ટ ટેકનોલોજી છે એની સાથે જોડાવા જોઈએ. અને એમનું સ્વપ્ન કેટલું ઊંચું છે કે 1 મિનિટમાં અમારો એક કસ્ટમર બનવો જોઈએ, એવો એમનો ઊંચો લક્ષ્ય છે, અને એના પર એક કાર્ય કરી રહ્યા છે, અને સમગ્ર ટીમ એના પર કાર્ય કરી રહી છે. આજે 150 થી પણ વધારે શહેરોમાં તેમનું આ પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે. 250 કરતા પણ વધારે મોટી ટીમ સાથે તેઓ કાર્ય કરી રહ્યા છે, અને લક્ષ્ય હંમેશા એમનું ઊંચું છે. એમને પર્સનલ ગ્રોથ તો કરવો છે, પરંતુ સાથે સાથે તેમની ટીમનો ગ્રોથ પણ કરવો હોય ને, એનું તેમનું લક્ષ્ય રાખતા હોય છે. અને બસ આ બધી જ વાતો પરથી આજનો કદાચ મુખ્ય વિચારને મારે પહેલા રજૂ કરવો હોય તો એવું કહી શકાય કે એકબીજાને સમજીને જીવવું, એકબીજાને સમજીને જીવવું તે સાથે વિકસવાની શરત છે, તે સાથે વિકસવાની શરત છે. બસ થોડું એકબીજાને સમજી લઈએ, થોડી એકબીજાની લાગણીઓનો આદર કરીએ, થોડું એકબીજાનું માન અને સન્માન આપીએ તો ટીમવર્ક થતું હોય છે, અને એ જ સાચી વિકાસની શરૂઆત હોય છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે સૌ જાણીએ છીએ કે ટીમવર્ક ખૂબ જરૂરી છે, અને તો જ આવા 500 કરોડ સુધીના લક્ષ્ય એમના અચીવ થઈ શકતા હોય છે. આ વસ્તુ જે છે એ ખરી દિશા અને શક્તિ આપતું હોય છે. કદાચ એક વ્યક્તિ કામ કરે અને આખી ટીમ કામ કરે તો એની શક્તિ પ્રચંડ થઈ જતી હોય છે, કાર્ય ઝડપથી પૂર્ણ થતું હોય છે. તકલીફો તો નાની મોટી આવવાની જ હોય છે, દુઃખ અડચણો તો આવવાની જ હોય છે. ઘણીવાર આપણે કરીએ છીએ ને, આપણા વડીલો કહીને કે ટ્રાવેલિંગ કરવું હોય તો એકલો ના જતો, સાથે 2 જણાને તું ગાડીમાં લેતો જજે. એ શું કામ કહે છે કે અડચણ આવે તો આપણું કદાચ આપણા વિચારો શૂન્ય થઈ જાય તો બાજુમાં બેઠો હોય એને તો કંઈક સૂજે, એમના વિચારો તો કામ લાગે. બસ એટલા માટે આ સમૂહ ભાવના ખૂબ અગત્યની છે. પરસ્પર વિશ્વાસ, સંવાદ
અને એક લક્ષ્ય સાથે જ્યારે કામ થાય ને, બસ એ જ પ્રગતિનો મુખ્ય આધાર છે. એ જ પ્રગતિનો મુખ્ય આધાર છે. ઘણીવાર આપણે ઘરમાં પણ આ જ પ્રકારે થતું હોય છે. માત્ર બિઝનેસમાં જ ટીમવર્ક હોય છે એવું નથી. એક ઘરને જો ખુશખુશાલ રાખવું હોય ને, તો 5 જણા વચ્ચે પણ ટીમવર્ક ખૂબ જરૂરી છે. પાંચેયના વિચારો અલગ અલગ હોય, અલગ અલગ દિશામાં જો ભાગતા હોય, અલગ અલગ લાગણીઓને એકબીજાને સમજી ના શકતા હોય, તો પણ પરિવારનું ટીમવર્ક પણ તૂટતું હોય છે. એટલે આ જે ટીમવર્ક છે એ બિઝનેસમાં પણ જરૂરી છે, પરિવારમાં પણ જરૂરી છે, અને દરેક સમાજ વ્યવસ્થાઓમાં આપણો આ સમૂહ ભાવના છે એ ખૂબ અગત્યની છે. બસ આ વિચારમાં આગળ કહેવું હોય કે ધંધા, વેપાર કે જીવન યાત્રામાં સહયાત્રી જ હંમેશા મહત્વના હોય છે. આપણે પ્રવાસે જવું હોય તો આપણા કેવા ચોઈસ વાળા લોકોને સાથે લઈ જઈએ ને, આપણી સાથે સમાન વિચાર મેચ થતા હોય એવા લોકોને આપણે સાથે લઈ જઈએ કે એની સાથે આપણને થોડી ખુશી મળે, આનંદ આવે, એકબીજાને સમજી શકે. બસ આ બધી જ જે ભાવના છે એ ખરા અર્થમાં આપણને સફળતા તરફ લઈ જતી હોય છે. ઘણીવાર આપણને એમ થાય કે આપણે ટીમવર્કનું ખૂબ વૃક્ષ મોટું કરવું છે, પરંતુ જ્યારે તેમાં વિશ્વાસ રૂપી જળથી સિંચન કરવામાં આવે, સહકાર રૂપી ખાતર આપવામાં આવે, અને એકતા રૂપી જ્યારે એનો પ્રકાશ પાડવામાં આવે ને, અને સન્માનનો વાયરો આપવામાં આવે, ત્યારે એના મૂળ મજબૂત થતા હોય છે. ટીમવર્કનું વૃક્ષ મોટું થતું હોય છે, અને આવનારા સમયમાં એનું રિઝલ્ટ આપણને મળતું હોય છે. લાસ્ટમાં જો કદાચ હજી પણ ના સમજાય તો ટીમવર્ક વિશે ખાલી સમજવું હોય તો હું કાલે આવતો હતો, રસ્તામાં જતો હતો, અને મેં ChatGPT ને પૂછ્યું કે ટીમવર્ક એટલે શું, તો એટલો જ સિમ્પલ જવાબ આપણે જો યાદ રાખીએ ને, ટુગેધર એવરીવન અચીવ્સ મોર. TEAM, ટુગેધર એવરીવન અચીવ્સ મોર. કદાચ સાથે આપણે બધું જ જે ઈચ્છીએ તે બધું જ મેળવી શકીએ એમ છીએ. બસ આ ટીમવર્ક થકી જ આપણા જીવનના લક્ષ્યો સાકાર થતા હોય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.